જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુરકા. ડુ યુ નો, આપણા કુટુંબીજનો જ્યારે 25 ઓગસ્ટના મહારાજ સાહેબની વિનંતી કરવા ગયા હતા, એમાંથી એક પરિવાર એવો હતો કે જેના ચારે ચાર ભાઈઓ સહભાગી થયા હતા. પરિવારના બધા જ ભાઈઓનો ઉત્સાહ એટલો અનુમોદનીય છે કે સંઘના કોઈ બી કામ હોય, નાના કે મોટા, દે આર ઓલવેઝ પ્રેઝન્ટ એન્ડ ઓલવેઝ હેલ્પફુલ. આખો પરિવાર એટલો ડાયનામિક છે કે પરિવારના કોઈ બી વ્યક્તિ સાથે તમે વાત કરો તો આપણે બી મોટિવેટ થઈ જઈએ. ફેમિલીના યંગિસ્તાનનો બી એટલો સંપ જોવા મળે કે સૂરજ બરજાતિયાને હમ સાથ સાથે એની સિક્વલ બનાવી હોય તો પેલું ગીત છે ને, ABCDEFGHI JKLM, ઈ વાળું ગીત ડોંબીવલીથી મોટા સુરકાની બસ કરીને શૂટ કરાવવું પડે. યુનિક વાત તો એ છે કે ઘરના જમાઈઓને બી મળો તો તેઓ જમાઈ લાગે જ નહીં, મોટા સુરકાના જ આપણે ભાઈ લાગે. તમે બિલીવ નહીં કરો, 2 વર્ષ પહેલાં પરિવારની એક દીકરીના લગ્ન થયા. 26 જાન્યુઆરીના એમના લગ્ન હતા અને હનીમૂનના બદલે દીકરી અને જમાઈ 5 થી 7 દિવસમાં થનારા સાલગીરીના કાર્યક્રમમાં મોટા સુરકા આવ્યા હતા. આટલું કમિટમેન્ટ તો રેરેસ્ટ ઓફ ધ રેર છે અને ખૂબ ખૂબ અનુમોદનીય છે. શ્રી જગવલ્લભ મહારાજ સાહેબ 2010-11માં આ જ પરિવારના વિનંતીથી પધાર્યા હતા અને સંઘ જાગતો કરવાની પ્રેરણા આપી હતી. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, જે આપણે લાસ્ટ થોડા દિવસમાં સાંભળી. આ પરિવાર, જે શ્રી જગવલ્લભ મહારાજ સાહેબના પરમ ભક્ત કહેવાય, તેઓએ જ દેરાસરના ઘુમટ ઉપર કળશ ચડાવવાનો લાભ લીધો હતો. એવા આપણા સંઘપતિ શ્રી પ્રતાપરાય ઉમેદચંદ શાહ પરિવારને ખૂબ ખૂબ અનુમોદના. અને પરિવારના ચારે ચાર ભાઈઓ કીર્તિભાઈ, જયેશભાઈ, કિરીટભાઈ અને રૂપેશભાઈ એટલે કે પપ્પુભાઈની ઘણી ખમ્મા. અને સંઘ આટલો જાગતો કરવા માટે સંઘના દરેક કુટુંબીજનો તરફથી શ્રી જગવલ્લભ મહારાજ સાહેબને બી કોટી કોટી વંદન. 25 ઓગસ્ટ આટલી બધી મેમરીઝ લઈને આવશે એ તો મને ખબર જ નહોતી, અને હજુ તો મેં બધી મેમરીઝ કીધી બી નથી. બટ 25 ઓગસ્ટની હજુ એક નાની વાત કરવી હતી. શ્રી મહાસેન મહારાજ સાહેબના પ્રેરણાથી છરીપાલજ સંઘ સુખે રૂપે પરિપૂર્ણ થાય એની માટે આપણે સાંકળી આંબેલ શરૂ કર્યા છે અને આજ સુધી લગભગ 60 આંબેલ સુખ શાતાથી થઈ ગયા છે. તમારે બી આ સાંકળી આંબેલમાં સહભાગી થવું હોય તો તમારું નામ અંકિતભાઈ શાહના લિસ્ટમાં અંકિત કરાવી લેશો. આજ માટે આટલું જ. I will be back soon with more information. Stay tuned. જય જિનેન્દ્ર.